નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આપણા આજના નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે પશુઓમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકે। જે પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના આપણે એમ કહેવાય કે ઘરે આપણે ન પૂરતી વસ્તુથી એમ કહેવાય કે આપણે ન બરાબર વસ્તુથી આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન વધારી શકાય। આપણે ઘરે મળતી એવી વસ્તુથી આપણે પશુનું દૂધનું ઉત્પાદન વધારી શકાય। એવો સરસ મજાના વિડીયો સાથે આજે તમારા સરસ મજાનો ઉપાય રજૂ કરવાનો છે અને થોડા ઘણા એવા મુદ્દા છે જેના વિશે આપણે વાત કરીશું, જેનાથી તમારા પશુનું ઉત્પાદન સ્ટેબલ થઈ જાય છે અથવા તો વધી પણ જશે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। એ પહેલા આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો। ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો ખેડૂત ભાઈઓ, આ વિડીયો ખાસ એવા પશુપાલક ભાઈઓ માટે છે જે પોતાના પશુઓને આખો દિવસ ઘાસ સારો નાખ જ કરે છે। તો પશુપાલક ભાઈઓ, વિડીયોના અંત સુધી રહેવા વિનંતી। તો પશુપાલક ભાઈઓ, તમારે મેન એવો એક પ્રશ્ન હોય છે કે પશુઓનું દૂધ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, પશુઓનું દૂધ ઉત્પાદન કેવી રીતે સ્ટેબલ કરી શકાય। આજે એના વિશે જ આપણે વાત કરીશું। તો પશુપાલક ભાઈઓ, સૌપ્રથમ તો તમારે શું કરવાનું કે કોઈ પણ પ્રકારના કેલ્શિયમના બાટલા અને એવી કંઈ મેડિસિન એટલે દવા ટીકડા એવું કંઈ આપવાની જરૂર નથી તમારા પશુઓને। જો તમે તમારા પશુઓમાં સારી રીતે કાળજી રાખશો અને તમે તમારા પશુઓને ઘાસ સારો યોગ્ય સમયે આપો એટલે તમારા પશુઓનું દૂધનું ઉત્પાદન ઓટોમેટિક વધવા લાગે અને સ્ટેબલ પણ થઈ જાય। તો સૌપ્રથમ તમને વાત કરું તો કેલ્શિયમનો જે તમારો બાટલો લાવો, એ બાટલો ખૂટે એટલે તમારે માનવાનું બીજા ત્રીજા દિવસે તમારા પશુનું દૂધ ઉત્પાદન જ્યાં હતું ત્યાંનું ત્યાં જ પાછું આવી જશે। એટલે હવે તો પશુપાલક ભાઈઓ, તમારે શું કરવાનું, તો તમારે એક એવો સમય નક્કી કરીને રાખવાનો કે આ સમય દરમિયાન તમે તમારા પશુઓને ઘાસ સારો આપો છો તો એને પાચન થવામાં કેટલી વાર લાગે। ઉદાહરણ તરીકે 2 કલાક 3 કલાક એમ તમારે ત્યાં સુધી તમારે સારો ન આપો। ઉદાહરણ તરીકે તમારા પશુઓને 6 વાગ્યે વહેલા સારો આપ્યો હોય, ઘાસ સારો આપ્યો હોય વહેલા 6 વાગ્યે, પછી તમારે તમારા પશુઓને 10 વાગ્યા સુધી તમારે જેટલો સારો ખવડાવો એટલો ખવડાવી લેવાય। પછી 10 થી 11, 12 અને 1 અને 2 વાગ્યા સુધી તમારા પશુઓને કાંઈ ન આપવું, એને પાણી આપવું, પાણી પાવ અને એ પાણી જો તમારું પશુ પીશે તો પશુઓના શરીરમાં સારી રીતે પાચન થાય છે। બધું જે એને ખાધું હોય ને ખોરાક, એ બધો પાચન થઈ જાય। પાચન થાય એટલે એમાંથી દૂધ ઉત્પન્ન થાય। તો ખેડૂત ભાઈઓ, એ તમારે ખાસ ધ્યાન રાખવા જેવું છે। અને બીજી વાત કરું તો તમારે જે તમે તમારા પશુઓને 2 વાગ્યા સુધીનો સમય હતો તેમાં તમે પછી સારો તમે ન ખવડાયો, પછી હવે 2 થી 5 વાગ્યા સુધી તમારા પશુઓને સારો તમારે જેટલો ખવડાવો હોય એટલો ખવડાવી લો। પછી પાછો રાત્રે 10 વાગ્યા સુધી તમારા પશુઓને સારો ન ખવડાવો અને એને પછી પાણી પાવું। એવો એક તમારે નિર્ધારિત સમય નક્કી કરીને રાખો કે પશુઓના શરીરમાં પશુઓનો જે ખોરાક હોય, ઘાસ સારો હોય, તમે ગમે તે આપતા હો, સૂકો સારો લીલો સારો તમે સમાન આપતા હો, એ તો ખૂબ જ સારું, પણ તમારે એવો નિર્ધારિત સમય રાખો જેનાથી તમારા પશુઓનું દૂધ ઉત્પાદન સ્ટેબલ રહે। અને હવે બીજી વાત કરું તો તમારે જ્યારે તમે તમારા પશુઓને પાણી પાવો ત્યારે તમારા પશુઓનો ખોરાક પાચન જલ્દીથી થાય છે અને એ પાચન ક્રિયા વધારવા માટે તમારે તમારા પશુઓને થોડું ઘણું એવું કંઈક ખવડાવવું પડશે। તેના વિશે પણ વાત કરવી। પશુપાલક ભાઈઓ, 20 ગ્રામ જેટલો ગોળ, 20 ગ્રામ જેટલું મીઠું તેમજ 20 ગ્રામ જેટલા હિમાલયા બતીસા, આ તમે તમારા પશુઓને જો ડેલીનો આ તમે રૂટીન કરી નાખો ને તો તમારા પશુઓનું દૂધનું ઉત્પાદન 100% વધી જશે। અને તેમજ તમારે જે આ વિડીયોમાં જે તમને માહિતી આપી કે કઈ રીતનું તમારા પશુઓને એમ કહેવાય કે તમે સારી રીતે ઘાસ સારો આપવાનો તમને યોગ્ય સમય મળી રહે, એટલે કે તમારો જે સમય હોય એવું એક રૂટીન રાખો કે આ સમયે પશુઓને ઘાસ સારો રાખવાનો ને આટલા ટાઈમમાં પશુઓનું એમ કહેવાય કે પાચન થઈ જાય ત્યારબાદ પાછો આટલો સારો એને નાખવો અને ટાઈમે પશુઓને પાણી પાવ એટલે તમારા પશુઓમાં એમ કહેવાય કે ક્યારે પણ દૂધની કમી ન થાય અને હંમેશા માટે તમારા પશુઓમાં દૂધ ઉત્પાદન સ્ટેબલ બની રહે। આટલી જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને